નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન શિક્ષણ પ્લેટફોર્મ વદાકુલમાં હાર્દિક 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 સ્વાગત છે. કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? એકદમ મજામાં છો? હા મોજા? જણાવી દો. ચાલો, જય માતાજી, જય પિતાજી, જય દાદાજી, જય દાદીજી, બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય. ચાલો, રેડી? ઓકે. તો મિત્રો, ચેપ્ટર નંબર આપણું 10 હો ભાઈ. આજે આઈએમપી બેચમાં ચેપ્ટર નંબર 10 ને આપણે નિપટાવવાના છીએ હો ભાઈ. આજે આઈએમપી બેચમાં કોને નિપટાવવાના છીએ? ચેપ્ટર નંબર 10 ને નિપટાવી દેવાનું છે. કે उंगली पे नचा देंगे. किसको उंगली पे नचाना है? इस मानव आंख और रंग बेरंगी दुनिया ना चैप्टर ने. तो विद्यार्थी મિત્રો, ચાલો ફટાફટ આઈએમપી બેચમાં જોડાઈ જાઓ. બરોબર? તો શરૂઆત કરી દઈએ આજના ચેપ્ટરની વિધાઉટ વેસ્ટિંગ ઓફ યોર અમૂલ્ય ટાઈમ. ઓકે, ચાલો. તો મિત્રો, શરૂઆત કરવી છે ચેપ્ટર નંબર 10 ની, માનવ આંખ રંગબેરંગી દુનિયા. અને આ જે માનવ આંખ છે, તમને બધાને ખબર છે કે માનવ આંખ રંગબેરંગી દુનિયા બહુ જ સહેલું ચેપ્ટર છે. બરોબર? બહુ જ સહેલું ચેપ્ટર છે. આમાં બિલકુલ ટેન્શન લેવાની જરૂરિયાત નથી, કારણ કે જબ હિરેન સર હો સાથ તો ડરને કી હા કે હો બાત. ચાલો, તો માનવ આંખ રંગબેરંગી દુનિયા. આજના લેક્ચરમાં આપણે માનવ આંખ અને દ્રષ્ટિની ખામીઓ અને તેનું નિવારણ જોવાના છીએ. આ બે ટોપિકો આપણે આજના લેક્ચરમાં કમ્પ્લીટ કરવાના છીએ. ફર્સ્ટ ક્લાસ છે, રિવિઝન કરવાની જરૂરિયાત નથી. તો શરૂઆત કરીએ. માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. ક્યાં चाहिए રે તેરે કો? દુનિયા चाहिए રે મેરે કો. તો ચાલો મિત્રો, પહેલો ટોપિક છે આપણો માનવ આંખ વિશે સમજવાનું છે. તો આપણને બધાને ખબર છે કે માનવ આંખ શું છે, તેમાં કઈ ઘટના કામ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, માનવ આંખ એક મૂલ્યવાન અને સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય છે. બહુ જ જરૂરી છે, બહુ જ મૂલ્યવાન છે અને સંવેદનશીલ પ્રાચી જ્ઞાનેન્દ્રિય આપણને જોવા મળે છે. અને તે આપણી આસપાસની રંગબેરંગી જે દુનિયા છે, વિવિધ રંગો છે, તેને આપણને જોવાની અંદર શું કરે છે દીકરાઓ? તો કે ખૂબ જ મદદરૂપ થાય છે. આગળ વાત કરીએ માનવ આંખની. તો તમે જોઈ રહ્યા છો, ધીસ ઇઝ અવર માનવ આંખ. તો માનવ આંખ વિશે વાત કરવાની છે. તો મિત્રો, માનવ આંખ છે ને કંઈક આવી હોય. હવે પહેલા આપણે માનવ આંખના થોડાક ભાગોની ચર્ચા કરી લઈએ અને પછી આપણે એની થિયરી જોઈએ, કારણ કે મોસ્ટ એમપી સવાલ છે. વી આર ઇન આઈએમપી બેચ, વી આર ઇન રિવિઝન કમ ક્રેશ કોર્સ. એટલે વન ટાઈપ ઓફ રિવિઝન જ છે. એટલે હું એવું જ માનું છું કે તમને બધું આવડે છે, તમે ખાલી બીજી વખત રિવાઇઝ કરો છો. અને જો તમને બધું નથી આવડતું તો બિલકુલ ટેન્શન લેવાની જરૂરિયાત નથી. અત્યારે ફૂલ ફોકસ રાખશો, અહીંયા ફોકસ રાખશો તો જરૂરથી તમે સારામાં સારા માર્ક્સ લાવી શકશો. બરોબર? પણ એક વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની છે. શું ખબર છે? કે મને ખબર છે કે ઘણા બધા વિદ્યાર્થીઓનો સિલેબસ કમ્પ્લીટ નહીં થયો હોય. ઘણા બધા વિદ્યાર્થીઓને છે એ હજી પણ ડર લાગતો હશે કે સર મારે વચવાનું બાકી છે, સર મારે પેપર સેટ તૈયાર કરવા કે પહેલા સિલેબસ કમ્પ્લીટ કરવો, કે સર હું શું વાંચું મને ખબર પડતી નથી. આવા લગભગ 80 થી 90% વિદ્યાર્થીઓ છે ને આ વિડીયો જોતા છે. અને એ વિદ્યાર્થીઓને એક જ વસ્તુ કહું છું કે ફ્યુચરની ચિંતા બંધ કરો. ભવિષ્યમાં શું તમારી સાથે થવાનું તમને નથી ખબર ને મને નથી ખબર. એટલે અત્યારે એટ ધી પ્રેઝન્ટ તમારે શું કરવાનું છે? તમારી પાસે જેટલા દિવસો છે એ દિવસોનું બેસ્ટ પ્લાનિંગ બનાવો. અને એ જે બેસ્ટ પ્લાનિંગ છે, એ બેસ્ટ પ્લાનિંગ તમે પોતે બનાવતા હોવા જોઈએ. તમારું પોતાનું બેસ્ટ પ્લાનિંગ હોવું જોઈએ. અને એ બેસ્ટ પ્લાનિંગનો અમલ કરવાનું ચાલુ કરો. હું તમને 100%ની ખાતરી આપું છું કે વિદ્યાર્થી મિત્રો, અત્યારે કરેલી તમારી જે મહેનત છે ને, એ તમને જરૂરથી રિઝલ્ટ અપાવશે. પણ અત્યારે કરેલી ચિંતા તમને બિલકુલ રિઝલ્ટ અપાવવાની નથી. તો ખાસ ચિંતા બંધ કરો અને કામ કરવાની શરૂઆત કરો. આઈએમપી બેચમાં જોડાણા છો, આઈએમપી બેચના લેક્ચરો જુઓ, પેપર સેટ સોલ્વ કરો અને પછી વિદ્યાર્થી મિત્રો ધારદાર તૈયારી ચાલુ કરો. હું તમને ગેરંટી આપું છું કે 100% તમારા માર્ક્સ આવે. ભલે હું પરીક્ષા આપવાનો નથી, ભલે તમે પરીક્ષા આપવાના છો, મેં તમારા મોઢા પણ કોઈના જોયા નથી, પણ તોય છતાં હું આવું ક્યારે બોલી શકતો હોય? કારણ કે મને મારા વાક્યો ઉપર એટલો વિશ્વાસ છે કે હું જે કહું એ પ્રમાણે છોકરો કરશે, બાળક કરશે તો 100% રિઝલ્ટ આવશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. બસ એક વિશ્વાસ તમારે તમારી જાત ઉપર રાખવાનો છે. મને તો તમારા ઉપર વિશ્વાસ છે જ કે તમે કંઈક હાસિલ કરી શકશો. પણ તમે જ્યાં સુધી તમારી જાત ઉપર વિશ્વાસ નહીં કરો ત્યાં સુધી બિલકુલ કશું થવાનું નથી. તો કરો વિશ્વાસ તમારી જાત ઉપર. અને અડગ મનના માનવીને ક્યારેય પણ ગમે એવી સુનામી, ગમે એવું વાવાઝોડું કાંઈ પણ નડતું નથી. બરોબર? તો ચાલો મિત્રો, શરૂઆત કરીએ માનવ આંખની. તો આ જે માનવ આંખ છે વિદ્યાર્થી મિત્રો, એ તમે જોઈ રહ્યા છો કે આનો વ્યાસ છે ને કેટલો હોય છે? તો કે 2.3 મીટર હોય છે. આનો વ્યાસ કેટલો હોય? 2.3 મીટર. એટલે કે અહીંયાથી લઈને અહીંયા સુધીનું જે અંતર હોય કેટલું હોય? 2.3 સેન્ટીમીટર હોય છે. હવે વાત કરીએ તો એના ભાગોની વાત કરીએ તો સૌથી જે બહારનો તમને જે ભાગ દેજો ભાઈ, જાજુ આ જે એનિમેશન છે, એનિમેશન તમે જોઈ લીધું, તમે શીખી લીધું, તમારું કામ થઈ ગયું એકદમ રાપચિક.
બરોબર. આ છે સૌથી બહારનો ભાગ તમે જુઓ છો એને આપણે પારદર્શક પટલ કહીએ છીએ. બરોબર. અહીંયા તમે જુઓ તો પારદર્શક પટલ તમને લોકોને અહીંયા દેખાતું છે, અંગ્રેજીમાં એને કોર્નિયા કહેવાય. જો દેખાય છે ઉપર ઉપસેલો એક નાનકડો ભાગ તમને દેખાતો હોય, હાઉ સ્લાઇડિંગ લેન્સ જેવું આપણને લાગે. બરોબર. સો ધીસ ઇઝ ધ પારદર્શક પટલ. ત્યાર પછી બીજા ભાગની વાત કરીએ તો આ જે બીજો ભાગ છે તમે જોઈ રહ્યા છો અંદરની સાઈડ તમને દેખાડેલો છે, એ ભાગને આપણે કનિનિકા કહીએ છીએ. અને કનિનિકા કંઈક આવી હોય જુઓ, જેને આપણે આઈરિસ પણ કહીએ. જુઓ આ જે તમને લોકોને દેખાય છે ને કાળો ભાગ, આ બ્લુ ભાગ તમને જે દેખાય છે ને એને આપણે વિદ્યાર્થી મિત્રો આઈરિસ કહેતા કનિનિકા કહેતા હોઈએ છીએ. અને વચ્ચેનો તમને જે આ વચ્ચેનો કાળો ભાગ દેખાય છે એને આપણે કીકી કહેતા હોઈએ છીએ. આગળ વાત કરી વિદ્યાર્થી મિત્રો તો જુઓ તમને આ કીકી દેખાતી છે વચ્ચેના ભાગની અંદર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો આજે તમને લોકોને વસ્તુ દેખાય છે એને આપણે લોકો નેત્રમણી અથવા તો સ્ફટિકમય લેન્સ કહેતા હોઈએ છીએ. ત્યાર પછી આ લેન્સને જકડી રાખતો જે બે સ્નાયુઓ છે આ સ્નાયુઓને આપણે સિલિયરી સ્નાયુઓ કહેતા હોઈએ છીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા જે પાછળનો તમને જે ભાગ દેખાય છે એ પાછળના ભાગને આપણે નેત્રપટલ અથવા તો રેટિના કહેતા હોઈએ છીએ. અને અહીંયા જે તમને આ ભાગ દેખાય છે એને આપણે દ્રષ્ટિચેતા કહેતા હોઈએ છીએ. ત્યાર પછી આ વચ્ચેનો જે ભાગ છે, આ વચ્ચેનો લાલાશ પડતો તમને જે ભાગ દેખાય છે એ ભાગને આપણે કાચ રસ વિદ્યાર્થી મિત્રો કહેતા હોઈએ છીએ. ત્યાર પછી અહીંયા જે તમે આગળ બ્લુ કલરનો એક ભાગ તમે જોઈ રહ્યા છો એ બ્લુ કલરના ભાગને આપણે તરલ રસ વિદ્યાર્થી મિત્રો કહીએ છીએ. તો ટોટલ આટલા ભાગો છે આપણી આંખના. અને વન બાય વન હવે આપણે આખી આપણી જે આંખ છે એની વિશે ચર્ચા કરવાની છે. તો પહેલા જ આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આંખના ડોળાનો આકાર કેવો હોય છે? લગભગ ગોળાકાર જ હોય. કેવો હોય દીકરાઓ? આંખના ડોળાનો આપણે આકાર કેવો હોય છે? લગભગ ગોળાકાર જ જોવા મળે છે. બીજી વસ્તુ કે આશરે એનો વ્યાસ કેટલો હોય છે? તો કે 2.3 સેન્ટીમીટર જેટલો એનો આપણને વ્યાસ જોવા મળે છે. નેક્સ્ટ આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો, પહેલો આપણે ભાગ જોવાનો છે પારદર્શક પટલ. તો પારદર્શક પટલનું કામ શું? તો કે વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો એક પાતળા પડદા જેવા પારદર્શક પટલમાંથી આંખમાં પ્રવેશે છે. તેનાથી આંખોના ડોળાનો આગળનો ભાગ છે એ થોડોક ઉપસી જાય છે. આંખમાં દાખલ થતા પ્રકાશના કિરણોનું મોટા ભાગનું વક્રીભવન પારદર્શક પટલની બહારની સપાટી પર થાય છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ, તમને દેખાતો હશે આ સૌથી જે બહારનો તમને જે ભાગ દેખાય છે ને આ બહારના ભાગને જ આપણે શું કહીએ છીએ? આ બહારના ભાગને જ આપણે શું આટલો ભાગ તમે જુઓ ને આ ભાગને જ આપણે શું કહીએ છીએ? પારદર્શક પટલ કહીએ. અને આ પારદર્શક પટલ છે જેના કારણે આપણી આંખનો જે ઉપરનો થોડોક ભાગ છે એ કેવો થાય છે? થોડોક ઉપસી આવતો હોય છે. અને બીજી વસ્તુ વાત કરીએ તો કે કોઈ વસ્તુ હોય એ વસ્તુમાંથી ઘણા બધા પ્રકાશના કિરણો આવતા હોય તો એ વસ્તુમાંથી જ્યારે પ્રકાશના કિરણો આવે છે તો એ પ્રકાશના કિરણોનું મોટા ભાગનું જે વક્રીભવન છે, મોટા ભાગનું જે કોણ છે દીકરાઓ? તો કે વક્રીભવન. આ વક્રીભવન કોણ કરે છે? તો કે સાદી સિમ્પલ ભાષામાં વાત કરીએ તો આ પારદર્શક પટલ કરે છે. બરોબર? ક્લિયર? સમજાય છે? ચાલો આગળ વાત કરીએ કનિનિકાની. જો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કનિનિકાની જો ચર્ચા કરીએ તો તમે જોઈ રહ્યા છો કે પારદર્શક પટલના પાછળના ભાગને આપણે શું કહીએ દીકરાઓ? કનિનિકા સાદી સિમ્પલ ભાષામાં કહેતા હોઈએ છીએ. અને આ જે તમે ભાગ જુઓ છો, આટલો તમે જે ભાગ જુઓ છો આખો ભાગ, એ ભાગને આપણે કનિનિકા સાદી સિમ્પલ ભાષામાં કહીએ. અને જે એક પ્રકારનો ઘેરો સ્નાયુમય પડદો છે અને જે પોતે આ વચ્ચે રહેલો જે ભાગ તમે જોઈ રહ્યા છો હોલ જેવું તમને દેખાય છે આને આપણે કીકી કહીએ. શું કહીએ? કીકી. આ કીકીને પોતે નાનું મોટું કરવાનું કામ પણ એ પોતે કરતો હોય છે. અને કનિનિકાનો જેવો રંગ હોય એને જ આપણે આપણો આંખનો રંગ કહેતા હોઈએ છીએ. ઘણા બધાની કનિનિકા છે એ આવી બ્લુ કલરની હોય, આવી કલરની હોય, અલગ અલગ કલરની તમે લોકો કનિનિકા જોતા હો છો. અને એના કારણે જ આપણે શું કરતા હોઈએ છીએ? તો કે આંખનો રંગ છે ને એ નક્કી કરી શકતા હોઈએ છીએ. નેક્સ્ટ આવે છે એ આજે વિદ્યાર્થી મિત્રો આવે છે એનું નામ છે કીકી, જેને અંગ્રેજીમાં આપણે પ્યુપિલ પણ કહીએ છીએ. તો વચ્ચેનો તમને જે ડોટ દેખાય કાળો ભાગ, એ વચ્ચેનો જે કાળો ભાગ છે ને એ વચ્ચેના કાળા ભાગને આપણે સાદી સિમ્પલ ભાષા અંદર કીકી કહીએ છીએ. અને આ કીકી છે વિદ્યાર્થી મિત્રો, એ વિદ્યાર્થી મિત્રો કનિનિકાના મધ્યમાં આવેલું એક સરસ મજાનું નાનું પારદર્શી પરિવર્તનશીલ છિદ્ર છે. પરિવર્તનશીલ એટલે પોતાના સાઇઝમાં, પોતાના કદમાં એ પોતે મોટું વધારું કરી શકે છે. બરોબર? અને પ્રકાશ કીકી દ્વારા આંખમાં શું થતો હોય છે? પ્રવેશતો હોય છે. બીજી વાત કરીએ તો કીકી છે એ આંખમાં પ્રવેશતા પ્રકાશનું નિયમન કરતું અંગ છે ભાઈ. કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશનું શું કરે? નિયમન કરતું હોય છે. જો તમે જોઈ રહ્યા છો આ એનિમેશનમાં તમને દેખાતું છે કે આંખની કીકી છે નાની મોટી નાની મોટી નાની મોટી થાય છે. બરોબર? તો આ જે તમે જુઓ છો ને એ આ આંખની કીકી નાની મોટી કરવાનું કામ કોણ કરે? એક્ઝેક્ટ આ ઉપર રહેલા જે એને કનિનિકા છે, કનિનિકા કરે પોતે. બરોબર? ક્લિયર? જેનાથી આંખમાં પ્રકાશ વધતા ઓછા પ્રમાણમાં છે. જેમાં આપણે કેમેરામાં કેમ લેન્સ હોય, ઓલો મોટો કેમેરામાં લેન્સ હોય, તમે જોજો એમાં પણ આવું થતું હોય કંઈક. ક્લિયર? ચાલો નેક્સ્ટ આપણે આગળ જોઈએ. હવે આવે છે નેત્રપટલ. તો વિદ્યાર્થી મિત્રો નેત્રપટલ શું છે? તો કે કનિનિકાની એક્ઝેક્ટ પાછળ નેત્રમણી એટલે કે આંખનો લેન્સ આવેલો હોય છે. જે એક પ્રકારનો કેવો લેન્સ છે દીકરાઓ? તો કે બહિર્ગોળ લેન્સ જ છે.
જે એક પ્રકારનો કેવો લેન્સ છે, બહિર્ગોળ લેન્સ જ છે. બીજું એ શેનો બનેલો હોય તો કે પહેલું તો એક પારદર્શક હોય, બીજું નરમ હોય, ત્રીજું રેસામય જેલી જેવા પદાર્થનો પ્રોટીનનો બનેલો હોય છે. આગળ વાત કરીએ કે ભાઈ સિલિયરી સ્નાયુઓને વડે આપણે નેત્રમણીની જે કેન્દ્ર લંબાઈ છે એમાં ફેરફાર કરી, બરોબર, આપણે તેના પાવરમાં પણ શું કરી શકીએ છીએ તો કે બદલી શકીએ છીએ, થોડો ઘણો બદલાવ કરી શકીએ છીએ, બરોબર. અહીંયા તમે જુઓ તો આ આપણો રિયલમાં મેં તમને બતાવ્યો છે, રિયલનો નેત્રમણી છે, રિયલનો નેત્રમણી છે. એની ઉપર તમે જુઓ તો અહીંયા ને અહીંયા તમને આછા આછા છે એ સ્નાયુઓ જોવા મળે. આ સ્નાયુઓ છે એ શું કરે, આ લેન્સને જાડો અને પાતળો કરવાનું કામ કરે. શું કામ કરે? જાડો પાતળો કરવાનું કામ કરે કે જેનાથી નજીકની વસ્તુ અને દૂરની વસ્તુ આપણે શું જોઈ શકીએ, એકદમ સ્પષ્ટ, એકદમ જોરદાર, એકદમ ધારદાર આપણે જોઈ શકીએ. એટલા માટે આપણે આ નેત્રમણી છે એનો યુઝ થતો હોય છે, બરોબર. અને નેત્ર પટલ પર છે એ જ્યારે વસ્તુનું પ્રતિબિંબ મળે ત્યારે આપણને વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ જોવા મળતું હોય છે. તો અહીંયા તમે જોઈ રહ્યા છો, એક્ઝેક્ટ તમે જોશો, જો સિલિયરી સ્નાયુ છે, લેન્સને જાડો દેખાય, જાડો પાતળો, પછી પાછો જાડો કરશે હમણાં, જો દેખાય છે. નજીકની વસ્તુ જોવી હોય તો લેન્સને જાડું થવું પડે, દૂરની વસ્તુ જોવી હોય તો લેન્સને પાતળું થવું પડે. આવી રીતનો બહિર્ગોળ લેન્સ જેની અંદર આવેલો હોય છે. નેક્સ્ટ આપણે વાત કરીએ, બરોબર. હવે આવે છે સિલિયરી સ્નાયુ. તો મેં તમને હમણાં જ વાત કરી દીધી કે સિલિયરી સ્નાયુનું કામ શું છે તો કે આપણો જે નેત્રમણી છે તેના સ્થાનમાં એને જકડી રાખવાનું કામકાજ કોણ કરે તો કે ભાઈ આ સિલિયરી સ્નાયુઓ કરે. બીજી વસ્તુ સમજવા જેવી શું છે તો કે નેત્રમણીની જે વક્રતામાં ફેરફાર કરવો હોય, એટલે કે વક્રતામાં ફેરફાર કરવો એટલે એની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવો હોય તો આ સિલિયરી સ્નાયુઓ છે એ પોતે એને ખેંચે, બરોબર, અથવા તો એને શું કરે છે, આરામની સ્થિતિમાં લાવવા માટે સિલિયરી સ્નાયુઓ પોતે કામ કરે. તમે જોઈ રહ્યા છો સિલિયરી સ્નાયુ મેં તમને લોકોને બતાવ્યા છે કે જે લેન્સને ખેંચવાનું કે જેનાથી લેન્સ પાતળો થાય, લેન્સને પાછો રિલેક્સ કરે તો પાછો હતો ને એવો તમને જોવા મળે, જેનાથી દૂરની વસ્તુ અને નજીકની વસ્તુ આપણે સ્પષ્ટ જોઈ શકીએ. તો આ બધી વાત થઈ ગઈ સિલિયરી સ્નાયુની. હવે આવે છે નેત્રપટલ. ભાઈ તો નેત્રપટલ શું છે તો કે જો નેત્રપટલના પાછળનો તમને જે ભાગ દેખાય નેત્રપટલ કહેવાય. આ નેત્રપટલ વિદ્યાર્થી મિત્રો એક સ્ક્રીન છે. જેમ તમે મૂવી થિયેટરમાં જાઓ તો મૂવી થિયેટરમાં તમે સ્ક્રીન જુઓ ને, વ્હાઇટ પડદો, બરોબર, કે જ્યાં પ્રોજેક્ટરમાંથી લાઇટ જતી હોય ને બધી ત્યાં પડે ને આપણને દેખાય કે પુષ્પરાજ મેં ઝુકેગા નહીં સાલા, બરોબર, આવું આપણે કરતા હોઈએ. તો મિત્રો અહીંયા ધ્યાન આપજો કે ધીસ ઇઝ ધ સ્ક્રીન, આપણા આંખની સ્ક્રીન આ છે, બરોબર, કે જ્યાં વસ્તુ પરથી આવતો પ્રકાશ પડે છે અને અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રતિબિંબ વસ્તુનું શું રચાય છે, પ્રતિબિંબ આપણને જોવા મળતું હોય છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આ જે નેત્રપટલ છે, નેત્રપટલ ઉપર બે પ્રકારના કોષો આવેલા હોય. એકનું નામ છે દંડકોષો અને બીજાનું નામ છે શંકુકોષો. હવે આ દંડકોષોનું કામ શું તો કે એ દંડકોષોનું કામ એક જ કે આંખમાં પ્રવેશતો જે પ્રકાશ છે એની તીવ્રતા પરત્વીય સંવેદન, એટલે કે એની તીવ્રતા કેટલી છે, વધારે પ્રકાશ છે, ઓછો પ્રકાશ, ઘણી વખત આપણી આંખ અંજાઈ જાય, ખબર તમે લોકો જોયું હોય કે મારી આંખ અંજાઈ ગઈ, આમ થઈ જાય. તો એવું શું કામ થાય તો મિત્રો આપણા આંખની અંદર વધારે પડતો પ્રકાશ જાય છે એટલે ઓટોમેટિકલી છે એ આપણી આ દંડકોષો કાર્યશીલ બને છે અને જેના કારણે આપણી આંખોના થોડીક આમ ઝીણી થઈ જાય, બરોબર, આવું આપણને જોવા મળે. તો દંડકોષો પોતે શું કરતા હોય છે, પ્રકાશની તીવ્રતા અને જે તમે અલગ અલગ વિવિધ રંગો જોવો છો એ આ શંકુકોષોને કારણે છે. અલગ અલગ પ્રકારના તમે રંગો છે દીકરાઓ જોતા હોવ છો. તો આ બંને કોષો નેત્રપટલ ઉપર આવેલા હોય છે, ખાસ યાદ રાખજો. આ રિયલમાં એના ઇમેજ રિયલ તો ન કહી શકાય પણ એક ડાયાગ્રામ છે. જો આ દંડકોષ છે અને શંકુકોષ છે. જો દંડ કેમ નામ પડ્યું, ડંડા જેવું છે એટલે, અને શંકુ એટલે શું તો કે ભાઈ ઊંધા કોણ જેવું છે એટલા માટે, એટલે આ પ્રમાણે યાદ રાખી શકાય, બરોબર. ચાલો આગળ વાત કરીએ. હવે આવે છે દ્રષ્ટિ ચેતા. તો વિદ્યાર્થી મિત્રો આ જે નેત્રપટલ છે એની આજુબાજુ દ્રષ્ટિ ચેતા હોય, એક પ્રકારનો ચેતાકોષ જ છે કે જે પ્રતિબિંબ રચાણું છે એ પ્રતિબિંબને ઉર્મી વેગમાં કન્વર્ટ કરી નાખે, વિદ્યુત આવેગમાં કન્વર્ટ કરી નાખે, વિદ્યુત સંદેશામાં કન્વર્ટ કરી નાખે અને એ સંદેશાને આપણા મગજ સુધી લઈ જાય અને આપણા મગજની અંદર એ પ્રતિબિંબ આપણને જોવા મળે કે લે આ તો ધોરણ 10 ના વિદ્યાર્થીઓ, બરોબર. તો આ એનું કામ હોય છે. આગળ વાત કરીએ તરલ રસની. તો તરલ રસનું કામ શું છે, કાંઈ નથી. તરલ રસ છે એ વિદ્યાર્થી મિત્રો પારદર્શક પટલ છે અને આંખનો લેન્સ છે એની વચ્ચે આવેલી જગ્યામાં છે ઈશાન અને પારદર્શક પ્રવાહી આવેલું હોય છે જેને આપણે તરલ રસ કહેતા હોઈએ છીએ. તરલ રસ છે એ વક્રીભૂત પ્રકાશને નેત્રપટલ પર કેન્દ્રિત કરવામાં મદદ કરે, એનું કામ એક જ છે. બીજું કે આંખની અંદરનું દ્રવાણ છે એને નિયંત્રિત કરવાનું પણ પોતે કામ કરતા હોય છે, બરોબર. ક્લિયર થાય છે. ચાલો ભાઈ હવે આ આઈએમપી બેચ છે ભાઈ, આમાં હવે ફરીથી ન હોય ભાઈ, દંડકોષો ફરીથી સમજાવો. રેકોર્ડિંગ લેક્ચર તું જોઈ લેજે દીકરા, તારે જેટલી વખત જોવા એટલી વખત જોઈ લેજે રેકોર્ડિંગ લેક્ચર. હા એ કે દંડકોષો ફરીથી સમજાવો ભાઈ, બરોબર. ફરીથી તારે અનલિમિટેડ વખત જો એટલે તને જોવા મળશે, બરોબર. તારે જેટલી વાર જો એટલું જોવા મળશે. આઈએમપી બેચ છે, રિવિઝન કરીએ છીએ આપણે તો 1 થી 2 લેક્ચરમાં આખું ચેપ્ટર પૂરું કરવાનું હોય આપણે, બરોબર. ડિટેલમાં તારે સમજવું છે, તમે ટોપર બેચના તારી પાસે લેક્ચર છે જ
રેકોર્ડિંગ અવેલેબલ છે જ, ત્યાંથી તું જોઈ શકે છે. માસ્ટર બેચના પણ લેક્ચર અવેલેબલ છે જ, ત્યાં તું જોઈ શકે છે. અત્યારે આપણે રિવિઝન બેચમાં છીએ તો રિવિઝન કરો શાંતિથી હો ભાઈ, બીજું બિલકુલ પંચાયત ના કરો. ચાલો, હા ક્વિઝ છે હો ભાઈ, ક્વિઝ છે. તમારે મને એવી દરરોજ સવાલ નહીં પૂછવાના ક્વિઝ છે કે નહીં, હોય જ બરોબર. હું અત્યારે કોમેન્ટમાં વાંચવાનું ધ્યાન આપીશ તો તમારો સિલેબસ રહી જાય છે. એટલે પહેલા ફોકસ કરો ભણવામાં ભાઈ. કેમેરામેન જલ્દી ફોકસ કરો यहाँ पे. કાચરસ, તો કાચરસ શું છે દીકરાઓ? તો કે આપણો જે લેન્સ છે અને આ વિદ્યાર્થી મિત્રો આપણો નેત્રપટલ છે, એમની વચ્ચે આવેલું પારદર્શક છે એ જેલી જેવું પ્રવાહી છે, જેને આપણે કાચરસ કહેતા હોઈએ છીએ. મિત્રો અહીંયા આંખ પૂરી થાય છે. તો ફર્સ્ટ 15 મિનિટની અંદર આપણે આપણી આંખનું ફટાફટ રિવિઝન કરી લીધું. આઈ થિંક તમને લોકોને યાદ હશે ને, મોસ્ટ ટાઈમ બી સવાલ પણ છે કે ભાઈ આપણી આંખ, માનવ આંખ, રંગબેરંગી દુનિયાની આકૃતિ બંને મોસ્ટ ટાઈમ બી છે. ચાલો હવે નવો ટોપિક ભણવાનો છે, સમાવેશ ક્ષમતા. આ સમાવેશ ક્ષમતા શું છે દીકરાઓ? તો એ લખ્યું છે કે દૂરની વસ્તુ સ્પષ્ટ કઈ રીતે જોઈ શકીએ આપણે. તમે ક્યારે વિચાર્યું છે કે દૂરની વસ્તુ આપણને ચોખ્ખી કેમ દેખાય? બરોબર, એની પાછળનું વિદ્યાર્થી મિત્રો રીઝન છે કે અનંત અંતરે કોઈ વસ્તુ રહેલી હોય અને અહીંયા આપણી આંખ હોય, બરોબર, તો અનંત અંતરે રહેલી વસ્તુમાંથી જ્યારે પ્રકાશ આવે છે એ આપણી આંખ ઉપર પડે છે અને આંખના લેન્સ ઉપર પડે છે. તો આંખનો લેન્સથી પ્રકાશક કિરણો શું કરે છે? તો કે વિદ્યાર્થી મિત્રો અનંત અંતરે રહેલી વસ્તુ હોય તો ત્યાંથી પ્રકાશક કિરણો આવતા હોય તો આપણે હમણાં જ શીખા કે દૂરની વસ્તુનું જો મારે સ્પષ્ટ જોયું તો મારા આંખના લેન્સને શું થવું પડે? પાતળું થવું પડે. એટલે આંખનો લેન્સ છે તો કે શું થશે? તો કે વિદ્યાર્થી મિત્રો પાતળો થાય. દેખાય તમને લોકોને કેમ? બાકી અને પછી એ પ્રકાશના કિરણોને નેત્રપટલ ઉપર કેન્દ્રિત કરે, જેનાથી આપણે દૂર રહેલી વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકતા હોઈએ છીએ. તો ધીસ ઇઝ ધ, આવી રીતે સમાવેશ ક્ષમતા જોઈ શકાય. બરોબર, અહીં આંખનો લેન્સ પાતળો થાય છે જેથી કેન્દ્ર લંબાઈ વધારે છે, પરંતુ અભિસારણ પાવર એનો ઓછો છે. ભાઈ કેન્દ્ર લંબાઈ વધે તો પાવર ઘટે, આપણે ભણી ગયા છીએ પાવરવાળા સૂત્રની અંદર. બરોબર, નેક્સ્ટ આપણે જોઈએ નજીકની વસ્તુ સ્પષ્ટ કઈ રીતે જોઈ શકીએ. તો વિદ્યાર્થી મિત્રો એની પાછળનું રીઝન શું છે? તો કે ભાઈ કોઈ વ્યક્તિ નજીક ઊભો છે, બરોબર, ત્યાંથી પ્રકાશના કિરણો આવે છે અને લેન્સ જે પાતળો છે તો એ કેવો થશે? જાડો થાય. જાડો થાય એટલા માટે પ્રકાશના કિરણોને કેન્દ્રિત કરી નેત્રપટલ ઉપર કેન્દ્રિત થાય. નેત્રપટલ ઉપર કેન્દ્રિત થાય કે જેનાથી આપણે નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકતા હોઈએ છીએ. પણ પ્રશ્ન થાય સર એક્ઝેક્ટ સમાવેશ ક્ષમતા શું છે? બરોબર, તો મિત્રો સમાવેશ ક્ષમતા, જો આ નજીકની વસ્તુ છે જ્યાંથી પ્રકાશના કિરણો આવ્યા, લેન્સ જાડો થયો, જો દેખાય તમને લોકોને? જો હમણાં જ લેન્સ જાડો થાય, જો લેન્સ જાડો, બરોબર, જેનાથી આપણે નજીકની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકીએ. ડન. ચાલો, તો હવે સમાવેશ ક્ષમતાની પ્રોપર એક વસ્તુ આપી છે કે ભાઈ આંખની સમાવેશ ક્ષમતા એ આપણી આંખની એક એવી અદ્ભુત ક્ષમતા છે કે જેના કારણે આપણે નજીકની અને દૂરની વસ્તુઓને સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. આ આંખની સમાવેશ ક્ષમતા વિદ્યાર્થી મિત્રો એક એવી એક શક્તિ છે આપણી આંખની, એવી એક અદ્ભુત ક્ષમતા છે કે જેનાથી આપણે દૂરની અને નજીકની વસ્તુ કેવી એકદમ જોરદાર, એકદમ રાપચીક આપણે જોઈ શકતા હોઈએ છીએ. ક્લિયર થઈ છે? ડન થઈ છે? આગળ વાત કરીએ તો આ વસ્તુ એટલી જ સમજવાની, બીજું તમારે કંઈ સમજવાનું નથી. બીજી વસ્તુમાં એ છે કે ભાઈ નજીકની દૂરની વસ્તુ તમારે જો જોવી હોય તમારે શું કરવું પડે? આપણો આંખનો જે લેન્સ હોય એને જાડો પાતળો કરવો પડે. જાડો પાતળો થાય તો આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થાય. હા કે ના? તો આ બધી વસ્તુ લખી છે જે તમે જાતે વાંચી શકો. ચાલો ભાઈ, આવી કોમેન્ટ કેમ કરો છો? એએસ ને સીસીસી ને બીસીસી શું છે આ બધું? હે ભાઈ શું છે આ બધું ભાઈ? ચાલો હવે આ બે વસ્તુ સમજવાની બહુ જરૂરિયાત છે દીકરાઓ. પહેલું છે આંખનું નજીક બિંદુ, જેને આપણે સ્પષ્ટ દ્રષ્ટિ અંદર કહીએ છીએ. તો આટલું અત્યારે યાદ રાખજો કે ભાઈ આપણે આપણા આંખથી એવું અંતર, ઓછામાં ઓછું અંતર કે જેનાથી નજીકમાં રહેલી વસ્તુ આપણે સ્પષ્ટ જોઈ શકીએ, એને આપણે શું કહીએ છીએ? નજીકનું બિંદુ અથવા તો સ્પષ્ટ દ્રષ્ટિ અંતર કહીએ. અને આપણી જે આંખ છે, બરોબર, એ આંખનું સ્પષ્ટ દ્રષ્ટિ અંતર કેટલું છે? 25 સેન્ટીમીટર છે. યાદ રાખજો ભાઈ, યાદ રાખજો 25 સેમી છે. બરોબર, ક્લિયર? ચાલો આગળ વાત કરીએ. તો આગળ વાત કરીએ દૂરબિંદુ. દૂરબિંદુ પણ એક વિદ્યાર્થી મિત્રો એવું અંતર છે, એક એવું અંતર છે આપણા આંખથી, એક એવું અંતર છે દીકરાઓ કે જે અનંત અંતરે રહેલી જે વસ્તુ હોય ને, બહુ જ દૂર રહેલી વસ્તુ, એને સ્પષ્ટપણે જોઈ શકીએ. બરોબર, તો એવું જે અંતર કે જે અનંત અંતરે રહેલી વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકાય, એ અંતરને આપણે શું કહીએ છીએ? આંખનું દૂરબિંદુ કહેતા હોઈએ છીએ. અને આ જે આંખનું દૂરબિંદુ છે, કોઈ પણ સામાન્ય વ્યક્તિ હોય, કોઈ પણ સ્વસ્થ આંખોવાળો વ્યક્તિ હોય, એના માટે અનંત અંતર છે. બરોબર, કોઈ ખામીવાળી વ્યક્તિ હોય તેના માટે આંખનું દૂરબિંદુ કેવું છે? નજીક હોય છે. ક્લિયર થાય છે? ડન થાય છે? ઓકે, ચાલો આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો કે હવે આપણે મોતિયા વિશે ચર્ચા કરવાની છે. ભાઈ મોતિયો શું છે? તો મોતિયો કાંઈ નથી કે ભાઈ કેટલીક વાર મોટા ઉંમરની વ્યક્તિ હોય એના આંખના લેન્સમાં શું થઈ જાય? તો કે દુધિયા રંગનું વાદળછાયું પડ જામી જાય. અને દુધિયા રંગનું વાદળછાયું પડ જામી જાય છે, આ કારણની તકલીફને મોતિયો આપણે કહેતા હોઈએ છીએ સાદી સિમ્પલ ભાષામાં. અને જેનાથી તેઓ કેવા થઈ જાય છે?
અંશતઃ અથવા તો સંપૂર્ણપણે શું થતા હોય છે તો કે દ્રષ્ટિ ગુમાવી દેતા હોય છે. આના નિવારણ માટે આપણે શું કરવું જોઈએ તો કે મોતિયાની ખામીની સર્જરી એટલે કે ઓપરેશન દ્વારા દૂર કરીને જોવાની શક્તિ ફરી પુનઃસ્થાપિત કરવામાં આવે છે. બરોબર, આ મોતિયો જે હોય એને દૂર કરો, ઓપરેશન કરો, સારું થઈ જાય સાદી સિમ્પલ ભાષામાં. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. જો હવે આવે છે દ્રષ્ટિની ખામીઓ અને તેનું નિવારણ. વિદ્યાર્થી મિત્રો, આપણને બધાને ખબર છે કે આપણે બધા છે ઘણા બધા વ્યક્તિઓ નજીકનું જોઈ શકતા નથી, ઘણા બધા વિદ્યાર્થીઓ છે દૂરનું જોઈ શકતા નથી, ઘણા બધા વ્યક્તિઓ છે નજીક દૂરનું બંને જોઈ શકતા નથી. તો આજે હોય શું કહેવાય દ્રષ્ટિની ખામી કહેવાય અને એનું નિવારણ પણ આપણે જોવાના છીએ. તો મિત્રો અહીંયા ઘણા બધી મુદ્દાઓ લખ્યા છે કે જ્યારે પણ આપણી સિલિયરી સ્નાયુઓ છે એ જરૂરિયાત મુજબ આપણી જે નેત્રમણી છે એટલે કે આપણો આંખનો લેન્સ છે એને જાડો પાતળો કરી શકતી નથી. બરોબર, એટલે કે કેન્દ્રલંબમાં વધારો ઘટાડો કરી શકે નહીં. ત્યારે આપણને વિદ્યાર્થી મિત્રો નેત્રપટલ ઉપર પ્રોપર પ્રતિબિંબ રચાતું નથી. અને નેત્રપટલ ઉપર જ્યારે પ્રોપર પ્રતિબિંબ ના રચાય તો ત્યારે શું થાય તો કે ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણને પ્રોપર દેખાય નહીં, કાં તો ઝાખું દેખાય કાં તો સરખું દેખાય નહીં. અને આના માટે આપણે જે આ ખામી હોય છે એને શું કહેવામાં આવે છે તો કે આ ખામીને જ આપણે સાદી સિમ્પલ ભાષાની અંદર દ્રષ્ટિની ખામી કહેતા હોઈએ છીએ. હવે દ્રષ્ટિની ખામીની વાત કરીએ તો 3 પ્રકારની દ્રષ્ટિની ખામી છે. એકનું નામ છે લઘુ દ્રષ્ટિની ખામી જેને આપણે માયોપિયા કહીએ છીએ, બીજી છે ગુરુ દ્રષ્ટિની ખામી જેને આપણે હાઇપરમેટ્રોપિયા કહીએ છીએ અને ત્રીજી છે પ્રેસબાયોપિયા. 1 by 1 એનિમેશન દ્વારા સમજવાનું છે. થિયરી આપણે ઓછી વાંચીશું, વધારે એનિમેશન દ્વારા જોશું એટલે ખબર પડશે. તો ચાલો શરૂઆત કરીએ ક્યાંથી તો કે ભાઈ લઘુ દ્રષ્ટિની ખામીથી. તો મિત્રો લઘુ દ્રષ્ટિની ખામી એટલે શું થાય કે ભાઈ જ્યાં વિદ્યાર્થી મિત્રો આપણી આંખ છે એ દૂરની વસ્તુ હોય, દૂરની વસ્તુ આ બિલ્ડિંગ ને એવું તમે જુઓ છો બરોબર, એને ઝાખું દેખાય બરોબર, એની આંખને ઝાખું દેખાય, પરંતુ નજીકમાં રહેલી જે વસ્તુ તમે જુઓ છો એ એને કેવી દેખાય સ્પષ્ટ દેખાય, એકદમ જોરદાર, એકદમ રાપચીક દેખાય બરોબર. એને શું કહેવામાં આવે છે લઘુ દ્રષ્ટિની ખામી કહેવામાં આવે છે બરોબર, કે જેમાં દૂરની વસ્તુ સરખી ના દેખાય, અસ્પષ્ટ દેખાય, નજીકની વસ્તુ એકદમ સોલિડ દેખાય બરોબર, એને લઘુ દ્રષ્ટિની ખામી કહેવાય બરોબર. હવે લઘુ દ્રષ્ટિની ખામીની વાત કરીએ પહેલા આપણે સામાન્ય આંખની વાત કરીએ કે ભાઈ નોર્મલ આંખ હોય બરોબર, કોઈ દૂરથી વ્યક્તિ ઊભો છે જ્યાંથી પ્રકાશ કિરણો આવે અને કેન્દ્રિત ક્યાં થાય નેત્રપટલ ઉપર એટલે આપણને સ્પષ્ટપણે છે શું થાય તો કે આપણને દેખાય બરોબર. અહીંયા પ્રોપર તમને લોકોને દેખાય પ્રતિબિંબ. પરંતુ લઘુ દ્રષ્ટિની ખામીવાળી જે આંખ હોય એમાં શું હોય ખબર છે એની અંદર વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોશો ને તો અહીંયા આંખનો ડોળો લાંબો થવો એટલે કે નેત્રપટલ અને આંખના લેન્સ વચ્ચેનું અંતર વધી જાય એટલે આવી રીતે થાય. જો કંઈક કોઈ પણ કારણોસર હોય, ઘણા બધા કારણો છે, એક કારણ આવી રીતનું જે પ્રતિબિંબ હોય આવી રીતની આંખ હોય આવી આંખ થઈ જાય. જો અંતર વધી ગયું નેત્રપટલ અને આંખના ડોળા વચ્ચે તો આ નેત્ર વધી જાય તો દૂર રહેલી વસ્તુમાં જ્યારે પ્રકાશના કિરણો આવતા વિદ્યાર્થી મિત્રો તો કેન્દ્રિત ક્યાં થાય તમે જુઓ તો અહીંયા આગળ નેત્રપટલની આગળ કેન્દ્રિત થાય અને એટલા માટે તમને પ્રતિબિંબ કેવું દેખાય બ્લર જોવા મળે બરોબર. તો ધીસ ઇઝ ધ લઘુ દ્રષ્ટિની ખામી બરોબર. તો ખામી નિવારવા શું કરવાનું કાંઈ નહીં કરવાનું, અંતરગોળ લેન્સ પહેરાઈ ગયો ભાઈ, અંતરગોળ લેન્સ પહેરાઈ દીધો, અંતરગોળ લેન્સ પહેરાઈ દીધો, અંતરગોળ લેન્સ પહેરાઈ ગયો, અંદર કિરણો આવે અને એ પોતે વ્યવસ્થિત રીતે આપણા પોળી આંખના શું થાય તો કે ભાઈ એકદમ વ્યવસ્થિત નેત્રપટલ ઉપર પડે જેનાથી આપણને આંખ દેખાય બરોબર. ચાલો આગળ વાત કરીએ. જો આ પ્રમાણે ચશ્મા પહેરો, ચશ્મા ન પહેરે તમને બ્લર દેખાય, તમે જુઓ ચશ્મા પહેરો તમને એકદમ સ્પષ્ટ દેખાય. ડન, ક્લિયર, ઓકે. ચાલો આગળ વધીએ. તો હવે નેક્સ્ટ ખામી વિદ્યાર્થી મિત્રો આપણે કઈ ભણવાની છે તો કે નેક્સ્ટ ખામી વિદ્યાર્થી મિત્રો હવે આપણે ભણવાની છે જેનું નામ છે ગુરુ દ્રષ્ટિની ખામી. તો ગુરુ દ્રષ્ટિની ખામીની વાત કરીએ તો નોર્મલ આંખ હોય તમને બધાને ખબર છે કે આપણી આંખ હોય ગુરુ દ્રષ્ટિની ખામી એટલે શું કે ભાઈ નજીકની વસ્તુ અસ્પષ્ટ દેખાય, દૂરની વસ્તુ એકદમ રાપચીક દેખાય તો એને શું કહેવાય ગુરુ દ્રષ્ટિની ખામી કહેવાય બરોબર. તો મિત્રો સામાન્ય આંખ હોય તેમાં શું હોય નજીકમાં રહેલી વસ્તુ હોય જ્યાંથી પ્રકાશક કિરણો આવે અને પ્રકાશક કિરણો કેન્દ્રિત થઈ અને નેત્રપટલ પર કેન્દ્રિત થઈને આપણને દેખાય. પરંતુ અહીંયા શું થાય છે તો કે આ નેત્રપટલ અને આ આંખનો લેન્સ એમની વચ્ચે અંતર ઘટી જાય. જો આ રીતે ઘટી જાય, જો આ રીતે, જો પેલા આમ હતું હવે આમ થઈ ગયા તો અંતર ઘટી ગયો બંને વચ્ચે. હવે જ્યારે નજીકમાંથી રહેલી વસ્તુ પર પ્રકાશક કિરણો આવે તો એ ક્યાં કેન્દ્રિત થાય આંખની પાછળ કેન્દ્રિત થાય બરોબર. તો અહીંયા તમને લોકોને પ્રતિબિંબ કેવું દેખાય ધૂંધળું તમને જોવા મળે છે બરોબર. ક્લિયર. તો આ વસ્તુ ખાસ સમજવાની છે. હવે વાત કરીએ તો આનું નિવારણ શું કરવાનું. બહિર્ગોળ લેન્સ પહેરાઈ ગયો યોગ્ય પાવર વાળો, કેન્દ્રિત પ્રકાશક કિરણો કેન્દ્રિત એકદમ વ્યવસ્થિત થવાના છે. તો આને શું કહેવાય ગુરુ દ્રષ્ટિની ખામી કહેતા હોઈએ છીએ
જો આ પ્રમાણે થાય, નજીકની વસ્તુ હોય સ્પષ્ટ તમે દેખાય, આવા ચશ્મા પહેરો ને બહિર્ગોળ લેન્સના, એટલા માટે. હવે આવે છે પ્રેસ બાયોપિયા ભાઈ. તો પ્રેસ બાયોપિયા કેવી છે? તો કે કેટલીક વ્યક્તિ એવી હોય જે નજીકનું ન દેખાય, દૂરનું ન દેખાય, બેમાં કોઈ ન દેખાતું હોય ભાઈ, બેમાં બિચારા ડખે ચડતા હોય, બરોબર. તો એ વ્યક્તિઓને આપણે પ્રેસ બાયોપિયાની ખામી કહીએ છીએ. અને પ્રેસ બાયોપિયાની ખામી ધરાવતી વ્યક્તિને આપણે દ્વિકેન્દ્રિત લેન્સ છે એ આપણે પહેરાવતા હોઈએ છીએ. દ્વિકેન્દ્રી લેન્સને આપણે બાયફોકલ લેન્સ પણ કહીએ છીએ. એક માર્ક હેતુલક્ષીમાં ઘણી વખત પૂછાય. અને અહીંયા જોજો તમે લોકો કે અહીંયા છે ને એક જ કાચની અંદર બે લેન્સ હોય. ઉપર તમે જુઓ ને તો એ અંતર્ગોળ લેન્સ હોય, આ નીચે જે તમે જુઓ ને બહિર્ગોળ લેન્સ હોય, કે જેનાથી એ વ્યક્તિને દૂરનું અને નજીકનું બંને એને જોવા મળે. તો મિત્રો આ પ્રેસ બાયોપિયા કાંઈ નથી એક પ્રકારની કે ભાઈ એક પ્રકારની દૂર અને નજીકની વસ્તુ છે એ જોઈ શકે નહીં, તો એને આપણે પ્રેસ બાયોપિયા કહેતા હોઈએ છીએ. આ ખામી થવાના કારણો ટોટલ 2 છે. તમારા સિલિયરી સ્નાયુ નબળા પડી જાય એટલે જરૂરિયાત પ્રમાણે જાડા ન થાય, જરૂરિયાત પ્રમાણે ઘટતા ન જાય, આ પહેલું કારણ. બીજું કારણ શું છે? આંખના નેત્રમણી એટલે કે લેન્સની સ્થિતિસ્થાપકતા ઓછી થઈ જાય. જે પ્રમાણે જાડું થવું જોઈએ પ્રમાણે જાડું ન થાય, જે પ્રમાણે પાતળું થવું જોઈએ પ્રમાણે પાતળું ના થાય, ત્યારે આવી પરિસ્થિતિ તમને જોવા મળતી હોય. ક્લિયર? એટલે આ વ્યક્તિને ગુરુદ્રષ્ટિ અને લઘુ દ્રષ્ટિ બંનેની ખામીથી પોતે શું થતા હોય? બિચારા બહુ જ પીડાતા હોય, એકદમ હેરાન થતા હોય, બરોબર. ચાલો, નિવારણ મેં તમને વાત કરી, દ્વિકેન્દ્રિત લેન્સ પહેરી દેવાનું, બરોબર. ચાલો, હવે આવે છે પ્રિઝમ વડે થતું પ્રકાશનું વક્રીભવન. હવે આ ટોપિક પણ ઇમ્પોર્ટન્ટ છે, જે તમારે લોકોએ ખૂબ જ મસ્ત રીતે સમજવો પડશે, તો જ તમને લોકોને આવડશે. પ્રિઝમ વડે થતું પ્રકાશનું વક્રીભવન. તો એના માટે તમે લોકો પ્રિઝમ વિશે તો શીખ્યા જ છો તમે લોકો ગમે ત્યારે પણ સ્કૂલમાં, આપણા વિદ્યાકુલની બેચમાં, કે પ્રિઝમને ટોટલ 5 બાજુઓ હોય, 2 ત્રિકોણાકાર હોય અને 3 લંબચોરસ. 3 કેવી હોય? લંબચોરસ આકારની હોય. તો આ પ્રિઝમ છે. આ પ્રિઝમ છે, આ તમે લોકો ભણી ગયા. લંબઘન ચોસલા વડે થતું પ્રકાશનું વક્રીભવન જોયું હતું તમે લોકોએ કે ભાઈ જો અહીંયાથી પ્રકાશ કિરણ આવે છે, મેં શીખવાડ્યું હતું, યાદ કરજો, ના ન પાડતા, ના મારવા પડશે. એવું જ વક્રીભવન આપણે પ્રિઝમ વડે કરવાનું છે. અને એના માટે મેં ઓલરેડી આકૃતિ દોરેલી છે, તમારે ખાલી સમજવાનું છે કે આપણે એક પ્રિઝમ લીધો છે, એના ખૂણાને આપણે A, B અને C કીધો છે. આ જે AB સપાટી છે એ AB સપાટી ઉપર વિદ્યાર્થી મિત્રો હું પ્રકાશનું એક ત્રાંસુ આપાત કિરણ આપાત કરું છું. દેખાય તમને લોકોને પ્રકાશનું આપાત કિરણ? આ પ્રકાશનું જે આપાત કિરણ છે એ ક્યાં પડે? સપાટી AB ઉપર પડે છે. હવે અહીંયા કેવું માધ્યમ છે? હવાનું માધ્યમ છે. અહીંયા કાચની અંદર કેવું માધ્યમ હોય? ઘટ માધ્યમ હોય કાચનું. તો અહીંયા માધ્યમ બદલાય તો પ્રકાશનું કિરણ છે એ પોતે વાંકું વળવાનું છે, બરોબર. કઈ દિશામાં વાંકું વળશે? પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય ત્યારે લંબ તરફ વાંકું વળે, હા કે ના? તો અહીંયા જે લંબ મેં દોરી દીધો, આ સપાટી આમ ક્રોસમાં છે એટલા માટે લંબ એનો આવી રીતે આમ થશે. મેં લંબ દોરી દીધો અને પ્રકાશનું કિરણ છે પોતે અહીંયા લંબ તરફ વાંકું વળી અને પોતે આગળ નીકળી જાય છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આ જે કિરણ જાય છે ને આપણે વક્રીભૂત કિરણ કહેતા હોઈએ છીએ, બરોબર. અને અહીંયા જે આ ખૂણો બનાવે છે, ખૂણાને આપણે આપાત કોણ કહેતા હોઈએ છીએ. આ જે તમે જોઈ રહ્યા છો, આ જે લંબ એને આપણે N' કીધો છે, અને આપાત કિરણ છે જેને આપણે P અને Q કીધો છે, સાદી સિમ્પલ ભાષાની અંદર. હવે આ જે વક્રીભૂત કિરણ છે આગળ જાય છે, ક્યાં આવે છે? સપાટી A અને C પાસે આવે છે. સપાટી A અને C પાસે જેવું પ્રકાશનું કિરણ આવે છે એટલે પાછું અંદર ઘટ માધ્યમ, બહાર હવાનું માધ્યમ, એટલે પાછું માધ્યમ બદલાણું. માધ્યમ બદલાય તો વક્રીભવન પાછું થાય. વક્રીભવન થાય તો પ્રકાશનું કિરણ છે એ લંબથી દૂર ભાગશે. અહીંયા સપાટી આમ ક્રોસમાં છે અને એનો લંબ આમ જોવા મળે, એટલે પોતે શું થાય? આ લંબથી આમ દૂર ભાગશે અને લંબથી પોતે દૂર ભાગે અને આ જે કિરણ છે ને આપણે નિર્ગમન કિરણ કહેતા હોઈએ છીએ. અને આ જે ખૂણો તમે જુઓ છો એને આપણે વિચલન કોણ નો કહેવાય, અને તો નિર્ગમન કોણ કહેવાય. અહીંયા મિસ્ટેક થઈ ગઈ છે, આને આપણે નિર્ગમન કોણ, સાદી સિમ્પલ ભાષામાં નિર્ગમન કોણ, અને શું કહેવાય? નિર્ગમન કોણ. એ નિર્ગમન કોણ બનાવે છે અને પછી આગળ વહી જાય છે. જો વિદ્યાર્થી મિત્રો આ પ્રિઝમ ના હોત તો શું થાત? આ આપાત કિરણ સીધો આમ પસાર થઈ જત, હા કે ના? હા કે ના? હા, થઈ જત. પણ પ્રિઝમ આવ્યો એટલા માટે આ પ્રકાશનું કિરણ પોતે વાંકું વળ્યું. હવે તમે જુઓ, આ કિરણને નિર્ગમન કિરણને પાછળની સાઈડ લંબાવો, આ આપાત કિરણને આગળની સાઈડ લંબાવો તો બંને એક ખૂણો તમને મળે. દેખાય તમને લોકોને ખૂણો? આ ખૂણાને આપણે વિચલન કોણ કહેતા હોઈએ છીએ. અને આ વિચલન કોણ છે એ આપણને જોવા મળે છે ક્યાં? અહીંયા પાર્શ્વીય સ્થાનાંતર જોવા નથી મળતું, અહીંયા પ્રકાશનું કિરણ આખી દિશા જ બદલી નાખે છે અને એને આપણે વિચલન કોણ કહેતા હોઈએ છીએ, બરોબર. બીજી વસ્તુ એક માર્કમાં ઘણી વખત પરીક્ષામાં પૂછાય, યાદ રાખજો કે ભાઈ પ્રિઝમનો જે આ ખૂણો હોય એને પ્રિઝમ કોણ કહેવાય? આ A, B અને A, C સપાટી, આ બંનેને પ્રિઝમની પાર્શ્વીય સપાટી કહેવાય. આ જે પાર્શ્વીય બાજુની જે સપાટી હોય, બરોબર, એ વચ્ચેનો બનતો જે ખૂણો હોય એને પ્રિઝમ કોણ આપણે કહેતા હોઈએ છીએ. તો આ થઈ ગયું તમારું
આખે આખું વસ્તુ, અને એ જ વસ્તુને હું જે બોલ્યો એ જ વસ્તુને મેં થિયરીના સ્વરૂપમાં લખી દીધી છે, જે ટોપર બેચમાં હશે એને ખબર હશે. ડન, ક્લિયર? ચાલો આગળ વાત કરી વિદ્યાર્થી મિત્રો. તો આ પણ ખાસ યાદ રાખજો, આ આકૃતિ ખાસ તમારે યાદ રાખવાની છે કે ભાઈ અહીંયા પી ક્યુ શું છે, બરોબર, પછી આ ઈ એફ શું છે. પરીક્ષામાં ઘણી વખત આકૃતિ આપી દે અને તમને એમ કે ભાઈ પી ક્યુનું નામ લખો, ઈ ક્યુનું નામ લખો, આર એસનું નામ લખો, બરોબર. તમને લોકોને પૂછે કે આ ડીનું મતલબ શું થાય, એટલે ખાલી આકૃતિ તમારે યાદ રાખવાની છે. ચાલો હવે આવે છે પ્રકાશના પ્રિઝમ વડે થતું શ્વેત પ્રકાશનું વિભાજન. આ બહુ મસ્ત ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. પ્રકાશના પ્રિઝમ વડે થતું શ્વેત પ્રકાશનું વિભાજન એટલે કે જ્યારે પણ પ્રકાશનું પ્રિઝમ તમે લો છો અને એની ઉપર જ્યારે તમે શ્વેત પ્રકાશ આપાત કરો છો તો એ શ્વેત પ્રકાશ છે વિદ્યાર્થી મિત્રો એ અલગ અલગ 7 રંગોમાં વિભાજન પામે. અને જે અલગ અલગ 7 રંગો છે વિદ્યાર્થી મિત્રો, એ 7 રંગો કયા કયા છે? જાની, વાલી, પીનારા, બરોબર, જેને આપણે વિબ્ગ્યોર પણ અંગ્રેજીની અંદર કહેતા હોઈએ છીએ, બરોબર. તો મિત્રો આને કહેવામાં આવે છે શ્વેત પ્રકાશનું વિભાજન. તો આપણે કહી શકીએ કે ભાઈ પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું તેના 7 ઘટક રંગોમાં રૂપાંતર થતી ઘટના હોય એને શું કહેવાય? શ્વેત પ્રકાશનું વિભાજન કહેવામાં આવે છે. પણ જ્યારે વિભાજન થાય તમે જુઓ, આ જે પ્રકાશનું કિરણ છે જાંબલી, એ જાંબલી પ્રકાશનું કિરણ બહુ વધારે વાંકું વળે છે, જ્યારે આ રેડ પ્રકાશનું કિરણ છે ઓછું વાંકું વળે છે. જે વધારે વાંકું વળે એનો વિચલન કોણ વધારે હોય, જે ઓછું વાંકું વળે એનો વિચલન કોણ ઓછો હોય. હવે એવું કેમ? કારણ કે જાંબલી રંગ છે એની તરંગ લંબાઈ બહુ જ વધારે છે, અને જાંબલી રંગની તરંગ લંબાઈ વધારે હોવાથી એનું વિચલન આપણને વધારે જોવા મળે. જ્યારે આ લાલ રંગ છે એનું તરંગ લંબાઈ કેવી છે? ઓછી છે. તરંગ લંબાઈ ઓછી છે એના કારણે આપણને એનું વિચલન ઓછું જોવા મળે. તમે જોઈ રહ્યા છો મિત્રો, અહીંયા તમે લોકોને ખૂણા બૂણા દેખાડે છે, જો આ બધા કલર બતાવ્યા છે, બરોબર. જો એક્ઝેક્ટ પ્રકાશનું કિરણ આમ જતું હતું પણ વિચલન થયું એના કારણે આપણને આ વિચલન કોણ નાનો અને વિચલન કોણ આપણને મોટો મળે. જો આની વેલોસિટી વધારે છે, વેલોસિટી એટલે એનો વેગ, અને આનો વેગ કેવો છે? ઓછો છે, એટલે આપણે વી મિનિમમ કીધા. ચાલો તો જો આ પ્રમાણે તમને એક્ઝેક્ટ જોવા મળે, જાની, વાલી, પીનારા, બરોબર, ક્લિયર? હવે એની આખી થિયરી લખી હોય તમે જાતે લખી શકો, વાંચી શકો જાતે, કે પોતાને મારે વાંચીને સમજાવવી પડે? હે, બાલભન જેવું કરવું પડે મારે હવે કે ન કરવું પડે? હા મેરી જાન, ક્લિયર? ચાલો આગળ વાત કરી વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ હવે આપણે ટોપિક પર આગળ વધીએ. આ બધી પંચાયતો જાતે વાંચજો. હવે આવે છે શ્વેત પ્રકાશના વર્ણપટનું પુનઃ સંયોજન. એટલે કે જે શ્વેત પ્રકાશ દ્વારા આપણને 7 રંગો મળ્યા હતા એ 7 રંગોને પાછા પ્રિઝમમાં ભેગા કરીએ તો શું થાય એ જોવાનું છે. તો એના માટે પણ હું તમારા માટે સરસ મજાનું એનિમેશન લાવ્યો છું. પરંતુ સર્વપ્રથમ આ કોણે કર્યું હતું? તો કે સર આઇઝેક ન્યૂટન હતા. એણે સર્વપ્રથમ સૂર્યપ્રકાશનો વર્ણપટ મેળવવાના પ્રિઝમનો ઉપયોગ કર્યો હતો, અને તેમણે એવો જ એક બીજો પ્રિઝમ લઈ શ્વેત પ્રકાશના વર્ણપટનું વધારે વિભાજન કરવા પ્રયત્ન કર્યો. તેમણે વધારાનો કોઈ પણ રંગ એને જોવા મળ્યો નહીં. બીજો એક રંગ જોવાનો મળ્યો ભાઈ, એને તકલીફ પડી ગઈ. તો આવું કેમ થયું? એની પાછળનું રીઝન છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે બે સમાન પ્રિઝમ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો તમે ગોઠવો છો ઊંધો, તો તમને લોકોને એ જે વર્ણપટના બધા જ રંગો છે એ બીજા પ્રિઝમમાંથી પસાર થઈ તેમણે જોયું કે બીજા પ્રિઝમમાં વર્ણપટના 7 રંગો છે એ શું થાય છે? પુનઃ સંયોજન પામે છે, અને બીજા પ્રિઝમમાંથી શ્વેત પ્રકાશનું કિરણ પૂરણપુંજ નિર્ગમન પામે છે. આવું એને જોવા મળ્યું, આપણને નહીં, એને. કોને? એને. આ રીતે જુઓ, એને એક પ્રિઝમ લીધો, આ એક પ્રિઝમ સીધો લીધો, એક પ્રિઝમ ઉલટો લીધો. આ જે સીધો પ્રિઝમ લીધો હતો ત્યાંથી શ્વેત પ્રકાશ આપાત કર્યો, એનું 7 રંગોમાં વિભાજન થયું. અહીંયા ખાલી મેં 2 રંગ જ બતાવ્યા છે સમજવા માટે, લાલ અને બ્લુ. વચ્ચે બધા રંગો અવેલેબલ છે, પણ આમાં આટલું ડિફાઇન કરવું થોડુંક અઘરું પડે એટલા માટે મેં લીધા છે. હવે અહીંયા તમે જુઓ તો લાલ રંગ છે એ ગયો, જાંબલી રંગ પણ ગયો. અહીંયા જ્યારે ભેગું થાય છે વિચલન કોણના, અહીંયા પ્રિઝમ કોણના કારણે પ્રકાશક કિરણો ભેગા થાય છે, સાથે રંગ કિરણો ભેગા થઈને પાછા શ્વેત પ્રકાશમાં રૂપાંતર પામે છે. તો ધીસ ઇઝ ધ શ્વેત પ્રકાશના વર્ણપટનું પુનઃ સંયોજન, જેને આપણે સાદી સિમ્પલ ભાષામાં કહેતા હોઈએ છીએ. ક્લિયર? ડન. આકૃતિ તમારે પરીક્ષામાં દોરવાની છે, બરોબર. અહીંયા તમે જોશો તમને આર અને વી બતાવ્યા છે. આર નો મતલબ રેડ, વી નો મતલબ વાયોલેટ, એટલે કે જાંબલી અને લાલ. તમે તમારી દેશી ભાષામાં પણ લખી શકો છો. ડન. વિચલન કોણ એટલે શું? વિચલન કોણ એટલે કીધું ખરા બેટા, એ બેટા આ પ્રકાશનું કિરણ આમ હોય જતું હોય પણ આ વાંકું વીડું, આને વિચલન કોણ કહેવાય. નિર્ગમન કોણ અને આપાત કોણ વચ્ચે, નિર્ગમન કિરણ અને આપાત કિરણ વચ્ચેનો ખૂણો હોય ને એને આપણે ઓલું કહીએ, શું કહેવાય? પ્રિઝમ કોણ કહીએ.
બરોબર. ચાલો, તો આ જ વસ્તુ છે. નેક્સ્ટ આપણે આગળ વધીએ. હવે આપણે જોવાનું છે રેઇનબો. રેમ્બો 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 મેઘધનુષ કેવી રીતે બને છે. તો એના માટે પણ હું તમારા માટે જોરદાર એનિમેશન લેવો છું. આ એનિમેશન જોઈ લો તમારું કામ તમામ થઈ જાય ભાઈ. બીજું કશું જ તમારે ના કરવું પડે. ઓનલી ફોર એનિમેશન જોવો, ધબધબાટી બોલાવો. એનિમેશન જોવો, ધબધબાટી બોલાવો. એનિમેશન જોવો, ધબધબાટી બોલાવો. બિલકુલ ઇઝી થઈ જાય તમારા માટે. ચાલો મિત્રો, તમને બધાને ખબર છે મેઘધનુષ કઈ દિશામાં રચાય? તો કે જે દિશામાં સૂરજ હોય એની વિરુદ્ધ દિશામાં મેઘધનુષ રચાય. મેઘધનુષમાં કેટલા રંગો હોય? 7 રંગો હોય ને. આ હા હા, જોરદાર, મજેદાર, એકદમ ખતરનાક. 7 રંગો ટોટલ આપણને જોવા મળે. બરોબર. તો કઈ રીતે રચાય એની પાછળનું કારણ છે કે જ્યારે તમે જોતો વરસાદ પડે, વરસાદ દેખાય, વરસાદ, બરોબર. એ વરસાદ પડ્યા પછી વાતાવરણમાં પાણીની ભેજ હોય. એ પાણીના ભેજને આપણે નાના નાના પાણીના બિંદુ કહીએ. અને એ વરસાદનું જે નાનકડું બિંદુ છે એ વિદ્યાર્થી મિત્રો એક પ્રિઝમ તરીકે વર્તે, એક નાના પ્રિઝમ તરીકે કાર્ય કરે છે. બરોબર. એટલે શું થાય, જેવો વરસાદ પૂરો થઈ જાય અને તરત જ તડકો આવે. ઓલરેડી વાતાવરણમાં વરસાદ પડ્યો તો વાતાવરણમાં નાના નાના પાણીના બિંદુઓ તો હોવાના જ છે, વરસાદના ટીપા તો હોવાના જ છે. બરોબર. એ નાના પ્રિઝમ તરીકે કામ કરે. સૂર્યમાંથી પ્રકાશક કિરણો જે આવે, અહીંયા તમે જુઓ, સૂર્યમાંથી પ્રકાશક કિરણો જે આવે, બરોબર, આ પ્રકાશનું કિરણ આવે એ ક્યાં પડે? તો કે આ જે વર્તુળાકાર પાણીનું ટીપું છે ત્યાં પડે. હવે અહીંયા તમે જોશો, તમને જોવા મળશે અહીંયા હવાનું માધ્યમ હતું, અહીંયા પાણીનું માધ્યમ આવ્યું, એટલે અહીંયા વક્રીભવન જોવા મળશે. અને સાથે સાથે મેં તમને એ પણ વાત કરી કે પ્રિઝમ જેવું પણ એનું કાર્ય છે. હા કે ના? તો પ્રિઝમ જેવું પણ એનું કાર્ય છે. તો અહીંયા આપણને એ પણ જાણવા મળશે વિદ્યાર્થી મિત્રો કે 7 રંગોમાં વિભાજન પણ જોવા મળશે. તો લંબ અહીંયા મેં દોરી દીધો, લંબ તરફ પોતે વાંકું વળશે અને સાથે સાથે વક્રીભવન તો થાય જ છે, પણ સાથે સાથે શ્વેત પ્રકાશનું વિભાજન પણ મને જોવા મળે છે. બરોબર. તો અહીંયા તમને લોકોને લાલ, પછી જાની વાલી પીનારા રંગ જોવા મળે. અને એ ક્યાં પડે છે? તો કે આ જે પાણીનું ટીપું છે એના પાછળના ભાગ ઉપર પડે છે. અને જેવો પાછળના ભાગ ઉપર પડે છે અને ત્યારે અહીંયા એક બીજી ઘટના થાય છે. એ ઘટનાને આપણે કહીએ છીએ પૂર્ણ આંતરિક પરાવર્તન. એટલે કે આ બિંદુને અંદર ને અંદર જ પરાવર્તન થઈ ગયું સાથે સાથે રંગોનું. એટલા માટે આપણે એવું કીધું પૂર્ણ આંતરિક પરાવર્તન. બરોબર. અને એના કારણે પ્રકાશક કિરણો છે ક્યાં પડ્યા? તો કે આ સપાટી ઉપર પડ્યા. જેવા આ સપાટી ઉપર પડ્યા એટલે પાછું અહીંયા માધ્યમ બદલાણું, એટલે પાછું અહીંયા શું થશે દીકરાઓ? તો કે અહીંયા વક્રીભવન જોવા મળશે. અને એ પ્રકાશના સાથે સાથે કિરણો છે ક્યાં જોવા મળશે આપણને? તો કે આપણી આંખમાં જોવા મળશે. આવું થઈને આપણને વિદ્યાર્થી મિત્રો એક જબરદસ્ત શું જોવા મળે છે? તો કે મેઘધનુષ જોવા મળે છે. ક્લિયર? ડન. ચાલો, તો આ પ્રમાણે છે તમે મેઘધનુષ તમને દેખાય. આવા 7 રંગોમાં તમને લોકોને શું દેખાય? તો કે આવી રીતનું મેઘધનુષ છે તમને જોવા મળે. સાદી સિમ્પલ ભાષામાં આકૃતિ તમારે પરીક્ષામાં દોરવાની છે. બરોબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષામાં તમારે આકૃતિ દોરવાની. અને થિયરી પણ મેં લખી છે. એ થિયરી અમે લખી દીધી છે. એ થિયરી તમે જાતે લખો, આ વાંચજો જાતે, અને વાંચીને જાતે તમે તૈયાર કરો તો તમને આવડશે. ક્લિયર? ડન. આ ટોપિક આપણે રાખીએ અહીંયા સુધી. આજે આપણે 10.5 વાતાવરણીય વક્રીભવન છે આપણે આવતા લેક્ચરમાં જોશું. બરોબર. ક્વિઝનો ટાઈમ થઈ ગયો છે તો ક્વિઝ આપણે ફટાફટ ઓન કરી દઈએ. તો ક્વિઝ વિદ્યાર્થી મિત્રો હાજર થઈ ચૂકી છે. જી હા, જી હા, જી હા. ચાલો ભાઈ, સ્ટાર્ટ પોલ. કેમ ન થયું? જો તો ખરા હો ભાઈ. થાય છે મિત્રો, કાંઈક થાય છે, કાંઈક. બરોબર. ચાલો સર, આ પીડીએફ એનિમેશન સાથે મળી શકે? નો, નેવર. તો તમે બધા જલસા કરી નાખો ને, તો પછી મારી મહેનત તો વધે જ નહીં ને કંઈ. તમારા સ્કૂલના સાહેબ યુઝ કરવા પડે પછી કંઈક મેં બનાવી તો. અરે બિલકુલ નહીં ભાઈ, ગોલી બેટા, મસ્તી નહીં. ચાલો જવાબ આપો. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર આશરે ખાલી જગ્યા હોય છે. ચાલો 25 મીટર, 2.5 મીટર, 25 સેન્ટીમીટર. શું આવશે? યસ, બી વાળા સાચા, બાકી બધા ખોટા. ઓહો ઓહો, જોઈએ કોણ છે પહેલા, કોણે ફાસ્ટ જવાબ આપ્યો, કોણ પહેલા છે? ઓહો, ડોબરિયા દેવ પહેલા નંબરે છે. દક્ષ ગુજગર, શું છે ભાઈનું નામ? ગુર્જર. ઓ ગુર્જર, ઓકે. હોમ જાનીભાઈ પણ પોતે છે એ 3જા સ્થાને છે. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. એની પછીનો સવાલ આપણી સમજ થાય છે કે પ્રેસ બાયોપિયા તરીકે ઓળખાતી ખામીની દ્રષ્ટિની વ્યક્તિનું નિવારણ કરવા ખાલી જગ્યા લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. ABCDમાં તમારે જવાબ આપવાના છે. ચાલો, બહિર્ગોળ, બાયફોકલ, અંતર્ગોળ, કયો 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 કયો? અરે વાવ, સો બ્યુટીફુલ, સો એલિગન્ટ, જસ્ટ લુકિંગ વાવ. ઓકે, 317 જણાએ સાચો આન્સર આપ્યો છે. ઓહો,
તો કે ભાઈ ડોડિયા દવે ડોડિયા દેવ આગળ છે, ચોરવડિયા જય અને નિહાર આપણો આગળ જ હોય હંમેશા માટે, ખબર જ છે આપણને. જાનીભાઈ પાછળ વૈયા ગયા છે. નેક્સ્ટ સવાલ આવે છે, માનવ આંખ પોતાના આ ભાગ પર પ્રતિબિંબ રચે છે. કયા ભાગ ઉપર? એબીસીડીમાં જવાબ આપવાનો છે તમારે લોકોએ. ચાલો ભાઈ ફટાફટ ફટાફટ ફટાફટ. હા મોજા ઓ 350 જણાએ સાચો આન્સર આપ્યો છે. જોઈએ કોણ છે આગળ. નવદીપ વાળા ફૂગી ગયા, પરમાર, સ્વારિત અને કૃષ્ણાબેન આવી ગયા છે. નેક્સ્ટ આપણે આગળ વધીએ. તો હવે છેલ્લો સવાલ શું છે? જે આ વિચારી જવાબ આપજો ભાઈ, વિચારીને આપજો જવાબ, વિચારીને. ઓકે, તો જોઈએ કોણ છે વિનર. તો મિત્રો અહીંયા આપણે જોઈએ તો વિનર છે એ છે જિયાન્સુ ઉજૈન્યા, બરાબર. ત્યાર પછી સત્યપાલસિંહ ચૌહાણ અને નવદીપ વાળા, આ 3 વિદ્યાર્થીઓ વિનર છે, બરાબર. અને એની અંદર સર્વપ્રથમ જે આવ્યા છે જિયાન્સુ ઉજેણિયા છે, ઉજ્જૈનિયા કે ઉજેણિયા મને ખબર નથી, બરાબર. પણ જે જીતા જો જીતા હોય સિકંદર. ચાલો તો મિત્રો અહીંયા મિત્રો આપણી મેન્ટી ક્વિઝ પણ પૂરી થાય છે, બરાબર. તો આજે અહીંયા સુધી રાખવું છે મારે, બહુ વધારે તમારી પાસે સમય નથી લેવો. ખાસ ડીપીવીમાં હોમવર્ક ચેક કરી લેજો. અને આવનારો જે ક્લાસ છે, એટલે કે નેક્સ્ટ આપણો જે ક્લાસ છે, એ આવનારા ક્લાસની અંદર આપણે લોકો વાતાવરણીય વક્રીભવન વિશેની ચર્ચા કરવાના છીએ. એ પહેલાં એક સાદો સિમ્પલ એક પોલ કરી લઈએ, મજા આવી કે નહીં. એ પોલનો પણ મને એક રાઈટ આન્સર આપી દો એટલે પછી આપણે વિદાય લઈએ. ક્લિયર? ડન? ચાલો, ગુડ. ચાલો તો ખાસ તૈયારી કરજો, ભણવા માટે વાંચજો, તૈયારી કરવાની છે, બિલકુલ આળસ નથી કરવાની, નિંદર નથી કરવાની. અને હવે જાગી જાઓ. આઈએમપી પણ તમારા માટે તૈયાર અમે કરીએ જ છીએ અત્યારે. દ્વિતીય પરીક્ષાના પણ ટૂંક સમયમાં આઈએમપી પણ તમે આપશું યુટ્યુબ ચેનલ ઉપર, વિદ્યાકુલ ગુજરાત યુટ્યુબ ચેનલ ઉપર. ખાસ સબસ્ક્રાઇબ કરી રાખજો. અને સાથે સાથે બોર્ડ પરીક્ષાના પણ તમને લોકોના આઈએમપી મળશે, પણ એ થોડીક વાર લાગશે. અત્યારે આપણે દ્વિતીય પરીક્ષાના આઈએમપી આપશું આપણે, એટલે ગ્રુપમાં લિંક આવે યુટ્યુબની, તો એમાં જોડાવું, બરાબર, કે જેનાથી આપણા સારા માર્ક્સ આવે. આઈએમપી કરીને જઈએ તો વધારે સારું રહે. તો મળીએ નવા લેક્ચરમાં. રજા આપશો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.